76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જીપીએસ હાઈસ્કૂલ દસાડા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ સાથે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દસાડા ગામના સરપંચ ગૌરીબેન સોલંકી, ન્યાય સમિતિના ચેરમેન ત્રિકમભાઈ સોલંકી, ઉપસરપંચ ફારૂક ખાનજી મલિક, દસાડા તાલુકા પંચાયતના સદસ્ય તાહિરભાઈ કુરેશી, બીજેપીના સક્રિય કાર્યકર રામભાઈ ચાવડા, દસાડા ગ્રામ પંચાયતના સદસ્યો, જીપીએસ હાઈસ્કૂલ, કન્યા શાળા અને કુમાર શાળાના આચાર્ય સહિત તમામ શિક્ષક મંત્રીનો સ્ટાફ તેમજ દસાડા ગામના વડીલો, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ પ્રસંગે અમેરિકામાં રહેતા અને મૂળ ભારતીય દસાડા ગામના વતની મેક દસાડા ગ્રેટ અગેઇનના સૂત્ર સાથે હર હંમેશ દસાડા ગામની ચિંતા કરનાર જુબેર ખાનજી મલિકે પણ આ પર્વ નિમિત્તે દસાડા ગામવાસીઓને ટેલિફોનિક પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારે ન્યાય સમિતિના ચેરમેન ત્રિકમભાઈ સોલંકી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સમસ્ત જનમેદનીએ રાષ્ટ્રગાન દ્વારા વધાવી લીધું હતું।